નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રૂપાલાના વિરોધમાં રાજકોટમાં રેલી, અમદાવાદમાં રાજપૂત સમાજના અગ્રણીઓની અટકાયત। એમ્યુઝમેન્ટ પાર્કમાં બંધ પેઇડ રાઇડને ચાલુ કરવા મુલાકાતીઓની માંગણી। ખંભાળિયામાં ભાજપા કાર્યાલયનું પ્રદેશ અધ્યક્ષના હસ્તે ઉદ્ઘાટન, ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ। રૂપાલાના વિરોધમાં જામનગરમાં રેલી સાથે આવેદન આપતું હાલાર જિલ્લા રાજપૂત સમાજ। કેન્સરના દર્દીઓને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામૂલ્યે સારવાર આપવા કટિબદ્ધ બનતી સંકુશ કેન્સર હોસ્પિટલ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટમાં રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજની મહત્વની એક બેઠક આજે શનિવારે મળી હતી, જેમાં વિવિધ મુદ્દા પર ચર્ચાઓ કરવામાં આવી રહી છે। ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે આશા છે કે રૂપાલાની ઉમેદવારી રદ થશે, નહીંતર રાજકોટ બેઠક ઉપર 400 થી વધુ ઉમેદવારી પત્રો ભરવામાં આવશે। રાજકોટમાં રેલી યોજવા ક્ષત્રિય સમાજને મંજૂરી આપવામાં આવી છે, જેના માટે રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા રેલી યોજવા મંજૂરી અપાઈ છે। આ માટે ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધને લઈ રેલીની મંજૂરી માંગી હતી। આ દરમિયાન મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો એકઠા થયા હતા। મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ, પુરુષો એકત્ર થયા હતા। બહુમાળી ચોક ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ સાથે જ પોલીસ વિભાગ દ્વારા વોટર કેનન સહિતના વ્રજ વાહનો તકેદારીના ભાગરૂપે રાખવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ કેસરી સાફા સાથે ધીરે ધીરે બહુમાળી ચોક ખાતે ઉમટી પડ્યા હતા। તે દરમિયાન અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક પહેલા ભારે ચકમક જોવા મળી રહી છે। કરણી સેનાના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા હતા। બેઠક કમલમ તરફ નીકળે તે પહેલા જ કેટલાક આગેવાનોની અટકાયત કરવામાં આવી છે। અમદાવાદમાં બોપલ ખાતે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ અને ગુજરાતના કરણી સેના પ્રમુખ વીરભદ્રસિંહની અટકાયત કરી લેવામાં આવી છે। જ્યારે મહિપાલસિંહ અને વીરભદ્રસિંહની અટકાયત કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું। આ તરફ જોહર કરનાર મહિલાઓએ પોલીસને કહ્યું, અમારા ઘરેથી અમને જવા દો, અમને રોકવા માંગો છો। 10 થી વધુ મહિલા હાલમાં ઘરમાં હાજર છે। 5 ક્ષત્રિયાણીઓને નજરકેદ કરવામાં આવી છે। પોલીસે ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવી છે। બોપલ ખાતેના ઘરની આસપાસના વિસ્તારમાં પોલીસની અવરજવર પણ વધારવામાં આવી હતી। જામનગરના મેહુલનગર વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક મહાનગરપાલિકા સંચાલિત છે। આ એમ્યુઝમેન્ટ પાર્કમાં પ્રવેશ માટેની ₹10 ટિકિટ રાખવામાં આવેલ છે। આ ટિકિટ બારી ઉપર મહાનગરપાલિકાનો સ્ટાફ મુલાકાતીઓ પાસેથી ₹10 વસૂલ કરી મહાનગરપાલિકામાં જમા કરાવે છે। આ ટિકિટ અંગેનો હિસાબ કિતાબ મહાનગરપાલિકાએ પોતા પાસે રાખ્યો છે, પરંતુ એમ્યુઝમેન્ટ પાર્કની અંદર બાળકોના એન્ટરટેઇન માટે ઘણી જ પેઇડ રાઇડ રાખવામાં આવી છે। આ પેઇડ રાઇડ છેલ્લા 2 મહિનાથી બંધ હાલતમાં જોવા મળે છે। આ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલે મહાનગરપાલિકાનો સંપર્ક કરી કયા કારણોસર બંધ છે તે અંગેની વિગતો જાણી હતી, જેમાં જાણવા મળ્યું કે આ પેઇડ રાઇડ અંગેનો કોન્ટ્રાક્ટ બહાર ગામની એજન્સીને છેલ્લા 10 વર્ષથી આપવામાં આવ્યો હતો। કોન્ટ્રાક્ટની શરતો પ્રમાણે અહીં ચાલતી રાઇડ એજન્સીએ પોતાના ખર્ચે મૂકી હતી। આ માટે એજન્સીએ મહાનગરપાલિકાને દર વર્ષે 12 લાખ રૂપિયાની આસપાસ પેમેન્ટ ભરવાનું થતું હતું। તેમજ તમામ પેઇડ રાઇડનું મેનેજમેન્ટ પણ એજન્સીએ કરવાનું નક્કી કરવામાં આવેલ। મુલાકાતીઓ પાસેથી રાઇડની ટિકિટના દર પણ એજન્સીએ વસૂલ કરવાની મહાનગરપાલિકાએ મંજૂરી આપી હતી। થોડા સમય પહેલા વડોદરામાં આ રીતના પાર્કમાં પાણીમાં હોડી ડૂબી ગયાનો બનાવ બન્યો હતો, જેને ધ્યાનમાં લઈ જામનગર મહાનગરપાલિકાએ રાઇડ ચલાવતી એજન્સીને એક નોટિસ આપી હતી। આ નોટિસમાં જણાવ્યું હતું કે રાઇડ ચલાવવા અંગેનું પરફોર્મન્સ લાયસન્સ કલેક્ટર કચેરી પાસેથી લીધા બાદ જ આ એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઇડ ચલાવવાની મહાનગરપાલિકા મંજૂરી આપશે।
આ ઉપરાંત આ એજન્સીએ દર વર્ષે ભરવાની થતી રકમ પણ રેગ્યુલર દર વર્ષે જમા કરાવી નથી, જેને કારણે મહાનગરપાલિકાને આ એજન્સી પાસેથી લગભગ 43 લાખ રૂપિયાની આસપાસની રકમ બાકી નીકળે છે. આ બંને પ્રશ્નોને કારણે અહીં 2 મહિનાથી પેઇડ રાઇડ બંધ રાખવામાં આવી છે. આ પેઇડ રાઇડની જગ્યા ઉપર મહાનગરપાલિકાએ તાળું મારી દીધું છે. આ એજન્સીને 10 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેનો સમય આ વર્ષે પૂરો થઈ ગયો છે. હવે મહાનગરપાલિકાએ આ અંગે આ એજન્સી પાસેથી બાકી નીકળતા 43 લાખ રૂપિયા વસૂલ કરવા પડશે. આ એજન્સીની રાઇડો એમ્યુઝમેન્ટ પાર્કમાં મહાનગરપાલિકાના કબજામાં છે. આ ઉપરાંત મહાનગરપાલિકાએ આ પેઇડ રાઇડ માટે નવું ટેન્ડર બનાવી જાહેર કરવું પડશે. ત્યારબાદ નવી એજન્સી અથવા તો આ જૂની એજન્સીને નવી શરતો અને નવા ભાવ સાથે વર્ક આપવું પડશે. પરંતુ દુઃખની વાત એ છે કે આ રીતનો કોન્ટ્રાક્ટ કરતી એજન્સીએ મહાનગરપાલિકાને 1 વર્ષનું એડવાન્સ પેમેન્ટ જમા કરાવવાનું હોય છે. પરંતુ એજન્સી જમા ન કરે તો આ બાબતનો કોન્ટ્રાક્ટ આપોઆપ રદ થઈ જશે તેવી શરતો હોય છે અને કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ જપ્ત થશે. પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશોએ આ એજન્સી ઉપર ખૂબ જ વિશ્વાસ અને ઉદારતા રાખી 43 લાખ રૂપિયા જેવી જંગી રકમ બાકી રાખી છે, જે નિયમ વિરુદ્ધ છે. મહાનગરપાલિકાએ આ 43 લાખ રૂપિયાની ઉઘરાણી અંગે એજન્સીને ઘણી જ વખત નોટિસો સાથે ઘણી જ વખત રિમાઇન્ડર કર્યું છે, છતાં આ પાર્ટીએ મહાનગરપાલિકાને બાકી નીકળતા 43 લાખ રૂપિયા જેવી જંગી રકમ ભરી નથી. આ એજન્સીએ મહાનગરપાલિકા સાથે વિશ્વાસઘાત કર્યો હોય તેવું પ્રથમ નજરે દેખાય છે. માટે મહાનગરપાલિકાએ આ એજન્સી ઉપર ફોજદારી કાર્યવાહી કરી વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે. પ્રથમ વર્ષે જ મહાનગરપાલિકાએ બાકી નીકળતી રકમ માટે એજન્સી ઉપર કડક કાર્યવાહી કરી હોત તો આ 43 લાખ રૂપિયા જેવી જંગી રકમ ચડત ન થઈ હોત. હાલમાં વેકેશનનો સમય છે. બાળકોને એન્ટરટેનમેન્ટ કરવા માટે અહીં પેઇડ રાઇડ ન હોવાથી નારાજ થઈને જવું પડે છે. આ બાબતે મહાનગરપાલિકાના સત્તાધીશો તાત્કાલિક અહીં પેઇડ રાઇડ શરૂ કરાવે તેવી માંગણી અહીં આવતા મુલાકાતીઓ કરી રહ્યા છે. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું ખંભાળિયામાં CR પાટીલના કાર્યક્રમમાં ખુરશીઓ ફેંકાઈ, રાજપૂતોનું આવેદન અને સંકુશ હોસ્પિટલનો વિશેષ રિપોર્ટ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટર. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા.
આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષનું જિલ્લા કાર્યાલય બનાવવામાં આવ્યું છે. આ કાર્યાલયની ઇમારતના ઉદ્ઘાટન માટે આજે શનિવારે સવારે પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ખંભાળિયા પહોંચ્યા હતા. આ તકે સાંસદ પૂનમબેન માડમ અને ખંભાળિયા જિલ્લા બીજેપીના અધ્યક્ષ મયુરભાઈ ગઢવી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સી આર પાટીલના હસ્તે દ્વારકેશ કમલમ નામના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે ખંભાળિયા સહિત દ્વારકા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોના રાજપૂત ભાઈઓ કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા હતા. સી આર પાટીલ સહિતના મહાનુભાવોને યુવાનોએ કાળા કપડાં દેખાડ્યા હતા. આ તકે રૂપાલા હાય હાયના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રાજપૂત સમાજમાં રૂપાલા સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘણા દિવસોથી રાજપૂત સમાજ રૂપાલા મુદ્દે શાંતિપૂર્વક કાર્યક્રમો આપી રહ્યા છે. ગુજરાતમાં ક્યાંય અત્યાર સુધીમાં ભાજપના કાર્યક્રમમાં રાજપૂત સમાજે કોઈ બબાલ મચાવી નથી. પરંતુ પ્રથમ વખત રૂપાલા મામલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની ધરતી પરથી ભારતીય જનતા પાર્ટીના મોટા કાર્યક્રમનો વિરોધ પ્રારંભ થયો છે. પાર્ટીના ખુદ પ્રદેશ અધ્યક્ષના કાર્યક્રમને રાજપૂત સમાજના રોષે ભરાયેલા કાર્યકરોએ ધમરોડી નાખ્યો હતો. રાજપૂત સમાજના સેંકડો યુવાનો અને અગ્રણીઓ કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા હતા અને કાર્યક્રમના સમિયાણામાં ત્રાટક્યા હતા. કાર્યક્રમમાં ખુરશીઓ ઉડી હતી અને ભારે નાસભાગ થઈ હતી. પરિસ્થિતિ કાબુ બહાર નીકળી જશે એવી ભીતિ સર્જાતા બાદમાં ખુદ એસપી નીતેશ પાંડે કાર્યક્રમના સ્થળે દોડી ગયા હતા. બાદમાં પોલીસે મહામહેનતે રાજપૂત સમાજના યુવાનો અને અગ્રણીઓને કાર્યક્રમના સ્થળેથી હટાવ્યા પછી કાર્યક્રમ શરૂ થઈ શક્યો હતો. ખંભાળિયાની આ ઘટનાને કારણે સમગ્ર હાલારમાં રાજપૂત સમાજ અને રૂપાલા વચ્ચેનો વિવાદ મોટી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભારતીય જનતા પાર્ટીનો આવડો મોટો કાર્યક્રમ આ પ્રકારના વિરોધને કારણે ચૂંટણી સમયે હોટ વિષય બન્યો છે. રાજકોટ ભાજપાના ચૂંટણીના ઉમેદવાર રૂપાલાનો સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. રૂપાલાના વિવાદિત બયાનના કારણે થઈ રહેલો આ વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર અને વ્યાપક બની રહ્યો છે. આ વિરોધ નોંધાવવા આજે શનિવારે જામનગર હાલાર જિલ્લા રાજપૂત સેવા સમાજ દ્વારા સરુ સેક્શન રોડ પર સમાજની વાડી ખાતેથી એક વિશાળ રેલી યોજવામાં આવી હતી, જેમાં ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચેલા રાજપૂત સમાજે મૌન રેલી યોજી હતી અને કલેક્ટર કચેરીમાં આવેદન આપ્યું છે. આ તકે હાલાર જિલ્લા રાજપૂત સેવા સમાજના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમાજના પ્રમુખે આ કાર્યક્રમ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. રૂપાલાભાઈજી આ વાણી વિલાસ કરીને અમારા ક્ષત્રિય સમાજ માટે જે વાણી વિલાસ કરેલો છે તો એ અમે નકારી કાઢીએ છીએ અને રૂપાલાભાઈની ટિકિટ રદ થાય એવો અમારો સમાજનો દાવો છે. શ્રી હાલાર જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે સમસ્ત હાલાર રાજપૂત સમાજ તરીકે અમે રૂપાલાભાઈની ટિકિટ રદ જ થવી જોઈએ એવું અમારું માન્ય છે અને અમારી માગણી સ્વીકારે. આજનો કાર્યક્રમ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા હતા અને સમસ્ત હાલાર સમાજ રાજપૂત ગ્રુપ દ્વારા અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આ રેલી કાઢવામાં આવી છે, જેમાં 800 થી 1000 માણસોની રેલી સાથે અમે આવ્યા છીએ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવેલું છે. અત્યાર સુધી જામનગરના લોકોએ કેન્સર બીમારીની સારવાર લેવા માટે રાજકોટ અથવા અમદાવાદ જવું પડતું હતું, જેને કારણે કેન્સર પીડિત દર્દીના પરિવારજનોને આર્થિક તેમજ સમયનો વધુ વ્યય થતો હતો. આ તમામ બાબતનો સર્વે કર્યા બાદ ગુજરાતની ખ્યાતનામ સંકુશ મેડિસિન કેન્સર હોસ્પિટલના મેનેજમેન્ટે જામનગરના કેન્સર પીડિત દર્દીઓને ઘર આંગણે કેન્સર બીમારીની સારવાર મળી રહે તે માટે માત્ર કેન્સરની હોસ્પિટલ બનાવવાનો સંકલ્પ કર્યો હતો, જેના ફળ સ્વરૂપે 10 મહિના પહેલા રણજીત સાગર રોડ પર આવેલ નંદનવન કોમ્પ્લેક્સમાં સંકુશ મેડિસિન કેન્સર હોસ્પિટલનો પ્રારંભ કર્યો હતો. આ હોસ્પિટલમાં તમામ આધુનિક સગવડતાઓ ઊભી કરવામાં આવી છે. આ કેન્સર હોસ્પિટલ 35 બેડની બનાવવામાં આવી છે, જેમાં આઈસીયુ યુનિટ સહિતની તમામ સગવડતાઓ કરવામાં આવી છે. જામનગર ખાતે સંકુશ કેન્સર હોસ્પિટલની આ 14મી બ્રાન્ચ છે. સંકુશ કેન્સર હોસ્પિટલ છેલ્લા 8 વર્ષથી કેન્સરની બીમારીની સારવાર કરે છે. જામનગર ખાતેની આ કેન્સરની હોસ્પિટલમાં હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડોક્ટર ઝહુર અહમદ તેલી, મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર શિવાની જે ભટ્ટ, મેડિસિન ઓન્કોલોજીસ્ટ ડોક્ટર અલ્પેશ કિકાણી, મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર એમબી નીલુ છંદ્રા અને સર્જિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર વિવેક વેણુગોપાલ સેવા આપી રહ્યા છે. આ હોસ્પિટલમાં કીમોથેરાપી, સર્જરી, રેડિયેશન સહિતની સારવાર કેન્સર પીડિત દર્દીઓને આપવામાં આવે છે.
જામનગરના નગરજનોને આ હોસ્પિટલ વિશે વધુ માહિતી પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી જીડીપીએલ જામનગર ન્યૂઝ ચેનલના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ સંકુશ કેન્સર હોસ્પિટલના હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડોક્ટર ઝહુર અહમદ તેલી, ડોક્ટર અલ્પેશ કિકાણી, ડોક્ટર એમબી નીલુ છદ્રા, ડોક્ટર વિવેક વેણુગોપાલ અને સેલ્સ માર્કેટિંગની વિશેષ જવાબદારી સંભાળતા રાજીવ કોઠારી તથા અહીં કેન્સરની સારવાર લીધી હોય તેવા દર્દીઓની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં ડોક્ટર તેલીએ જણાવ્યું હતું કે અહીં દર્દીઓએ કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવ્યા વગર ફ્રી સારવાર લેવાની હોય છે. અહીં પ્રથમ વખત આવતા દર્દીઓ માટે કન્સલ્ટન્ટ ફી પણ રાખવામાં આવી નથી. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ દ્વારા કોઈ પણ જાતના ખર્ચ વગર કેન્સર પીડિત દર્દીઓની સારવાર કરવામાં આવે છે, જેમાં દાખલ થવાથી ઓપરેશન અને દવા સુધીનો તમામ ખર્ચ દર્દીઓ પાસેથી લેવામાં આવતો નથી. 10 મહિના દરમિયાન આ હોસ્પિટલમાં 500થી વધુ દર્દીઓને કેન્સર બીમારીની સારવાર લીધી છે, જેમાં મોટાભાગના કેન્સરના દર્દીઓ કેન્સર મુક્ત થયા છે. આ હોસ્પિટલમાં દર્દીઓને પરિવાર જેવી ઝૂંફ આપવાને કારણે દર્દીઓના આત્મવિશ્વાસમાં પણ વધારો જોવા મળતો હતો. સામાન્ય રીતે લોકો કેન્સરનું નામ સાંભળીને જ ડરી જતા હોય છે, પરંતુ હવે સમય બદલાયો છે. કેન્સરની સારવાર પણ કેન્સરના દર્દીઓને ઉપલબ્ધ થઈ છે. આ હોસ્પિટલમાં કેન્સરની સારવાર લીધેલા દર્દીઓના સગાઓએ આ હોસ્પિટલના ડોક્ટરોની સારવાર અંગે ખૂબ જ પ્રશંસા કરી હતી, તેમજ તેઓને આ હોસ્પિટલે કેન્સર મુક્ત કર્યા છે તે બદલ આ હોસ્પિટલના ડોક્ટરોનો તેઓએ આભાર માન્યો હતો. આ ઉપરાંત જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ડોક્ટર ઝહુર તેલી, ડોક્ટર અલ્પેશ કિકાણી, ડોક્ટર એમબી નીલુ છદ્રા, ડોક્ટર વિવેક વેણુગોપાલ અને સેલ્સ માર્કેટિંગની વિશેષ જવાબદારી સંભાળતા રાજીવ કોઠારી તથા અહીં કેન્સરની સારવાર લીધી હોય તેવા દર્દીઓ સાથે કરેલી પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. કાલાવડ તાલુકાનું મોટા વડેડા ગામ છે મારું. મારા પપ્પાને દાઢના કેન્સરની બીમારી હોવાથી 2-4 જગ્યાએ અમે બતાવ્યું હતું, પણ બધાય કરતાં સરળ અને સારું સંકુચ હોસ્પિટલ જામનગર, ત્યાં અમને બહુ સરળ અને વ્યવસ્થિત કામ લાગ્યું. અને આયુષ્માન કાર્ડ ઉપર મારા પપ્પાનું ટ્રીટમેન્ટ અમે કરાવેલ છે. કેન્સરનું ઓપરેશન દાઢનું કરાવ્યું હતું અને 60 દિવસની અંદર એકદમ સારી 65 વર્ષની ઉંમરે રિકવરી મળી છે અમને. અને અત્યારે હરતા ફરતા ખાવા પીવાનું બધું પણ કમ્પ્લીટ બરાબર ચાલે છે. બોલવા ચાલવામાં અત્યારે માપે બધું વ્યવસ્થિત ચાલુ જ છે. અત્યારે દવા અત્યારે બધી બંધ છે. 100% સાહેબ રિઝલ્ટ છે એનું. અત્યારે આપણે તો એવું જ કહીએ કે જામનગર સંકુચ હોસ્પિટલનો કોન્ટેક કરો, હેમત સરનો કોન્ટેક કરો. સરળ સ્વભાવ, શાંત સ્વભાવ અને વ્યવસ્થિત કામ, અને આખા સ્ટાફનો પણ પૂરો શાંત સ્વભાવ છે અને વ્યવસ્થિત તમને જવાબ મળશે. અને વિના ખર્ચે, વિના મૂલ્યે 1 રૂપિયો પણ ક્યાંય કાઢવામાં આવતો નથી. અમારે પણ 1 પૈસાનો ખર્ચો અહીંયા થયેલ નથી. હા સાહેબ, 100% અમે ટેન્શનમાં આવી ગયા હતા. અમને બધા મોટા રકમ, મોટા બજેટવાળા ઓપરેશનના ડૉક્ટરોના કોન્ટેક્ટ થતા હતા, પણ અમે સંકુચ હોસ્પિટલનો જામનગર કોન્ટેક્ટ કર્યો અહેમદ સરનો, ત્યારથી અમને બધી જ ટ્રીટમેન્ટ ફ્રીમાં કરવામાં મળી છે આયુષ્માન કાર્ડ ઉપર. અમારા કાકા છે કનૈયાલાલભાઈ, એનું અહીંયા સંકુશ મેડિસિન હોસ્પિટલમાં ઓપરેશન કરેલું છે જીભનું. 80% જીભનું એનું હતું, જે એ ભાગ કાઢી નાખ્યો. અત્યારે વાંધો નથી, નવી જીભ છે, મતલબ એને અત્યારે બોલવા ચાલવામાં કાંઈ વાંધો નથી આવતો. અત્યારે જેમ બને એમ 80% કરતાં એને બહુ સારું છે પહેલાં કરતાં. ને જેમ બને એમ બધા સંકુશ હોસ્પિટલ જામનગરમાં બધું થઈ જાય. બધું વસ્તુ કાર્ડ ઉપર, ઓપરેશન ને બધું કાર્ડ ઉપર થયેલું છે. કાંઈ ખર્ચો તો આમ તો કાંઈ નથી, બધું કાર્ડ ઉપર થયેલું છે. 1.5 થી 2 મહિના જેવું ટ્રીટમેન્ટ લીધેલી છે. અત્યારે બહુ ઘણું સારું છે, પહેલાં કરતાં ઘણું સારું છે. ઝહુર અહેમદ સર ના કામકાજ બહુ સરસ છે. ઝહુર અહેમદ સરનું સ્ટાફનું કામકાજ બહુ મસ્ત છે, બહુ શાંત ને બહુ મસ્ત રીતે સરે કામકાજ કર્યું છે મારા કાકાનું. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે. આજે અમે લોકો રણજીત સાગર રોડ ઉપર સંકુશ મેડિસિન કેન્સર હોસ્પિટલ ખાતે આવ્યા છે. જામનગરની વાત કરીએ તો જામનગરમાં અત્યાર સુધી કોઈ સ્પેશિયાલિટી કેન્સરની હોસ્પિટલ નહોતી. છેલ્લા 1 વર્ષથી આ સંકુશ મેડિસિન હોસ્પિટલની સ્થાપના થઈ જામનગરમાં, અને મોટી હોસ્પિટલ છે. અને ખાસ કરીને સંકુશ હોસ્પિટલના જે મેનેજમેન્ટ છે એનો બહોળો અનુભવ છે. અને ખાસ કરીને 2016થી લઈ અત્યારે 2024, એટલે કે છેલ્લા 8 વર્ષથી એ દરેક ગુજરાતની અંદર તો ઓનલી એની 7 જેવી તો બ્રાન્ચ છે. અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પેશન્ટોને ઘર આંગણે કેન્સરની ટ્રીટમેન્ટ મળી જાય તેવી આ સંકુશ મેડિસિન કેન્સર હોસ્પિટલના મેનેજમેન્ટે આ વ્યવસ્થા કરી છે. જામનગરમાં પણ આ રીતે એક આધુનિક ફેસિલિટી સાથે વ્યવસ્થા ઊભી કરી છે. અને એમની અંદર લગભગ અત્યાર સુધી વાત કરીએ, 1 વર્ષ દરમિયાનની વાત કરીએ તો જામનગર ખાતેની જે હોસ્પિટલ છે લગભગ 500થી વધારે દર્દીઓ કેન્સરથી મુક્ત થયા છે. અને લોકો અહીંયા રાજી ખુશીથી ટ્રીટમેન્ટ લે છે, અને કોઈ જાતનો ચાર્જ વગર. આયુષ્યમાન કાર્ડની જે સ્કીમ હોય છે ગવર્મેન્ટની, એ સ્કીમ માટે કાર્ડની વ્યવસ્થા છે. અને 0 પૈસાથી કોઈ જાતની
જાતની પેમેન્ટ ચૂકવવાનું થતું જ નથી અને 0-0ની અંદર આ લોકો સારી સારવાર કરે છે અને એક પરિવાર જેવી હૂંફ પણ અહીંયા આ દર્દીઓને મળે છે. એટલે મેં હમણાં જ આખી હોસ્પિટલની વિઝિટ કરી છે, પણ એક દર્દીના ચહેરા ઉપર રોનક પણ જોવા મળશે. કેન્સર એટલે લોકો એક ડિપ્રેશનમાં આવી જાય, ટેન્શનવાળો રોગ હોય છે એવું લોકો માને છે, પણ અહીંયા આવ્યા પછી આખી વાત બદલે છે. જે લોકો ડૉક્ટર લોકોની વાત કરતા એ લોકોનો બહોળો અનુભવ છે, એવા ડૉક્ટર અહીંયા 24 કલાક કન્ટિન્યુ સેવા આપે છે. એવા ડૉક્ટર ઝહુર અહમદ તેલી કે જે હેડ એન્ડ નેક કેન્સર સર્જન છે, પરિવાર જેવી હૂંફ આપે છે. કારણ કે આજે કોઈ પણ આ રીતે પેશન્ટ આવે છે તો ટેન્શનમાં આવી નક્કી છે અને એ રોગમાંથી આ લોકો 100% મુક્ત કરે છે. હમણાં જ મેં 2 પેશન્ટને ઇન્ટરવ્યૂ પણ લીધા છે, એ લોકોને મેં જોયા છે, એના સાંભળ્યા છે, પણ એ લોકોના ચહેરા ઉપર એક આનંદ છે, નવી જિંદગી મળી હોય એ ટાઈપનું અહીંયા જોવા મળે છે. આપણી સાથે ડૉક્ટર ઝહુર અહમદ તેલી સાહેબ આપણી સાથે જોડાયેલા છે અને એમનો પણ બહોળો અનુભવ છે આ કેન્સરની બાબતમાં. તો આપણી સાથે આપણે એમને बात करूँ सर, ये जो आपने यहाँ संकोच हॉस्पिटल की जहाँ तक बात है, तो यहाँ कौन से व्यवस्था आपने खड़ी की है? शुक्रिया आपने हमारे बारे में इतना बोला. जो शंकुश मेडसिटी कैंसर हॉस्पिटल हमारे यहाँ पे 35 बेड का हॉस्पिटल है. यहाँ पे कैंसर के रिलेटेड सारी सुविधाएं हैं और सारी सुविधाएं अपना जो आयुष्मान कार्ड है उसमें मुफ्त में होता है. तो पेशेंट को कंसल्टेशन का भी कोई खर्चा नहीं आता है. पेशेंट आता है वो सब ट्रीटमेंट उनका मुफ्त में होता है. यहाँ पे बदो कैंसर का जो सारी सर्जरियाँ हैं वो सारी सर्जरियाँ यहाँ पे होती है और कीमोथेरेपी भी होती है, रेडिएशन थेरेपी भी होते हैं. सो कैंसर का जो भी ट्रीटमेंट है वो सारा यहाँ हमारे यहाँ पे होता है. समझो कैंसर का जो नाम आता है परिवार में तो इसके डरते हैं, तो इसके लिए आप क्या मैसेज देंगे? अभी एक्चुअली पिछले ऑलमोस्ट 10-20 साल से बहुत ज़्यादा टेक्नोलॉजी में, सर्जरी प्रोसीजर्स में, इमेजिंग में बहुत हद तक एवोल्यूशन हुआ है. तो आजकल बहुत टेक्नोलॉजी है, इस वजह से पेशेंट के पास पहले ही पता चल जाता है कि बीमारी है नहीं है. अभी जेनेटिक लेवल पे भी, इवन जीनोमिक लेवल पे भी अभी रिसर्च हो रहा है. तो हमें बहुत सारी सुविधा रहती है जिस हिसाब से पहले ही पता चलता है कि कैंसर है. उस हिसाब से इसका जो ट्रीटमेंट है वो इवॉल्व हुआ है. पहले हमें बहुत मोटा ऑपरेशन करना पड़ता है, फिर रिसर्च आगे जितना रिसर्च होता गया इसलिए ऑपरेशन का जो है ना वो छोटा होता गया. आपके जो अनुभव है, अनुभव के हिसाब से क्या रिजल्ट आता है? समझो लोगों को ऐसा लगता है कि कैंसर होने के बाद मरना पड़ता है. जी नहीं, वैसा नहीं है कि कैंसर के बाद मरना पड़ेगा, बट जितना अर्ली स्टेज होता है उतना पेशेंट का जीने का जो संभव है बढ़ जाता है. इसलिए मैं सबसे ये रिक्वेस्ट करता हूँ कि जितना जल्दी उनको लग रहा है कि उनके मुंह में छाले पड़े हैं या उनको सांस लेने में कोई तकलीफ पड़ रहा है या कोई भी उनको लक्षण ऐसा लग रहा है जिनको लग रहा है कि ये नॉर्मल नहीं है, वो यहाँ पे हमारे हॉस्पिटल में आके अपना जो डायग्नोसिस करवाए, अपना कंसल्टेशन करवाए. तो उनको जितना अर्ली वो डायग्नोस हो जाए उतना उनको लंबा जीना पड़ सकता है. કેન્સરના ઘણા દર્દીઓ જામનગરથી કે જામનગર જિલ્લામાંથી જે અત્યાર સુધી રાજકોટ ટ્રીટમેન્ટ લેવા માટે આવવું પડતું હતું એ લોકો માટે થઈને એક જામનગરના ઘર આંગણે સેમ ક્વોલિટીની સારવાર મળી રહે એ આશયથી શંકુશ હોસ્પિટલમાં અમારી વિઝિટ ચાલુ કરેલી છે અમારી ટીમે. મેડિકલ ઓન્કોલોજીની અંદર જે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ થતી બધી સારવાર અહીંયા અવેલેબલ થશે. અઠવાડિયે એક વખત અમારા ટીમની અહીંયા વિઝિટ રેગ્યુલર હશે. કેન્સરની સારવારમાં જે અમારો વિષય છે કીમોથેરાપી, જેને આપણે ગુજરાતીમાં કહીએ ડોઝ, ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટ થેરાપી, જે અત્યારની સૌથી લેટેસ્ટ થેરાપી છે કેન્સર માટેની, એ બધી સારવાર પણ જામનગરના આંગણે શંકુશ હોસ્પિટલમાં જ મળી રહે એવા આશયથી આ હોસ્પિટલનું વિઝિટ ચાલુ કરી છે. આશા રાખશો કે આપ સૌ માટે એ ફાયદાકારક રહેશે. हम यहाँ पे शाश्वत के साथ शंकुश का कोलैबोरेशन में हम कैंसर पेशेंट्स के लिए हमने अपनी सेवा चालू किया है. इसमें खासकर जो पेशेंट्स का जिनका फाइनेंशियल दिक्कत होता है उनके लिए पीएमजे में भी सारा सारवार चालू है. एंड मोस्ट इम्पॉर्टेंट चीज़ ये है कि जो कैंसर प्रिवेंशन, उसके लिए स्क्रीनिंग एंड वैक्सीनेशन, उस पर भी हम बहुत ध्यान देते हैं. अगर कोई पेशेंट जिनको इन के बारे में जानकारी लेना है या दवा चालू करवानी है, उनके लिए भी आप हमें मिल सकते हैं. और मोस्ट इम्पॉर्टेंट चीज़ जो एडवांस्ड कैंसर्स में जिन पेशेंट के लिए बहुत मतलब जैसे कि दर्द की दिक्कत होती है या
किसी भी एक्स्ट्रा नीड्स की ज़रूरत होती है उनके लिए पैलिएटिव केयर भी हम ऑफ़र करते हैं। एंड जो कि अपकमिंग एंड जो फ्यूचर ट्रेंड ऑफ मेडिसिन जैसे कि इम्यूनोथेरेपी है, उन सब में भी हमारा टीम काफ़ी एक्सपर्टीज़ है, तो सबके लिए उसके साथ भी मदद कर सकते हैं। अभी गुजरात में क्या है, मोड़े का कैंसर बहुत ज़्यादा है, जो गले का कैंसर है, छाती का कैंसर है, वो बहुत ज़्यादा है। तो हम इधर शंकुश जामनगर में हम लोग मोड़े का कैंसर नो ट्रीटमेंट है, और छाती का कैंसर जो ब्रेस्ट कैंसर होता है, और पेट का कैंसर है, और महिलाओं का कैंसर होता है, अंडाशयનું कैंसर છે, એ બધું कैंसरનું ट्रीटमेंट अवेलेबल છે शंकुशમાં। कि मोड़े का कैंसर बहुत ज़्यादा होता है, इसमें तंबाकू ज़्यादा यूज़ करने की वजह से ये मोड़े का कैंसर बहुत ज़्यादा होता है। तो उसमें इनिशियल स्टेज में हमको पकड़ना चाहिए, बायोप्सी करना चाहिए, और उसका पूरा ट्रीटमेंट हमको लेना चाहिए। वैसे ही हमारा छाती का कैंसर है, उसके लिए भी हमको पहले स्टेज में हमको डिक्टेट किया है, तो हम ऑपरेशन, कीमोथेरापी, सेक, ये 3 ट्रीटमेंट में हमको उसका पूरा अच्छे से हमको रिजल्ट मिल जाता है। तो शंकुश हॉस्पिटल में कैंसर का पूरा ट्रीटमेंट, ऑपरेशन ट्रीटमेंट भी इधर शुरू हुआ है। पूरा ट्रीटमेंट PMJ कार्ड में भी हो सकता है। लास्ट मे मंथ में આપણે શંકુશ કેન્સર હોસ્પિટલ જામનગર સેન્ટર સ્ટાર્ટ કરેલું હતું। અત્યારે આપણી પાસે સિનિયર અને એક્સપિરિયન્સ્ડ ઓન્કોલોજિસ્ટની બહુ મોટી ટીમ છે। ડૉક્ટર શિવાનીબેન ભટ્ટ જે સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ છે જામનગરના, એ અમારી સાથે છે, અહીંયા આગળ અમારે ત્યાં આવે છે। પછી ડૉક્ટર ઝરૂર અહેમદ તેલી અમારા હેડ એન્ડ નેક ઓન્કો સર્જન છે, એ ફૂલ ટાઈમ છે, એ બી અહીંયા અમારી સાથે છે। હવે રાજકોટથી બધા સિનિયર અને જાણીતા કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અલ્પેશ કિકાણી મેડિકલ ઓન્કોલોજિસ્ટ, ડૉક્ટર ગૌતમ માકડિયા મેડિકલ ઓન્કોલોજિસ્ટ, ડૉક્ટર મીનુ ચંદ્રા મેડમ મેડિકલ ઓન્કોલોજિસ્ટ, ડૉક્ટર વૈવેક વેણુગોપાલ જનરલ ઓન્કોસર્જન, આ લોકોની આખી ટીમ આપણે ત્યાં શંકુશ કેન્સર હોસ્પિટલ જામનગરમાં રેગ્યુલર આવે છે। અને બધી ટાઈપનું કેન્સરની ટ્રીટમેન્ટ, જેમ કે કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ થેરાપી અને બધી ટાઈપની કેન્સરની સર્જરીઝ આપણે ત્યાં શંકુશ કેન્સર હોસ્પિટલ જામનગરમાં આ આખું જે ટીમ છે એના દ્વારા કરવામાં આવે છે। વ્યવસ્થાની દ્રષ્ટિએ આપણે આ 35 બેડેડ હોસ્પિટલ છે, એમાં 20 બેડ્સ જનરલ વોર્ડમાં છે, સેમી સ્પેશિયલ રૂમ્સ છે, સ્પેશિયલ રૂમ્સ છે, ICU બેડ્સ છે, અને ફૂલ્લી મોડ્યુલેટેડ ઓપરેશન થિયેટર છે આપણી પાસે। એની અંદરમાં કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ થેરાપી અને કેન્સરની બધી ટાઈપની સર્જરી, હેડ એન્ડ નેક કેન્સર અને બધી જનરલ GI સર્જરીઝ, સર્વિક્સ, બ્રેસ્ટ, એ બધી ટાઈપની સર્જરીઝ આપણે ત્યાં કરવામાં આવે છે। આપણે જે છેલ્લા 9 મહિનામાં જે બધા પેશન્ટ્સ આવેલા છે, એમાં જે કીમોથેરાપી અને બધાએ જે સર્જરી કરાવેલી છે, એ બધા પેશન્ટ્સનું ઘણો બધો અનુભવ સારો છે, અને એ લોકોને ઘણું સારી રીતે સંતોષ થયેલો છે। અને અગત્યની વસ્તુ એ છે કે આપણે ત્યાં આયુષ્માન કાર્ડ યોજનાની ઉપલબ્ધિ છે, એટલે આયુષ્માન કાર્ડ યોજનામાં પેશન્ટને બધું ફ્રી ઓફ ટ્રીટમેન્ટ મળે છે। આપણે ત્યાં અત્યારે કન્સલ્ટેશન એ ફ્રી છે, અને સાથે પછી જ્યારે કીમોથેરાપી અને કોઈ પણ ટાઈપની સર્જરી કરવાનું આવે તો એ આયુષ્માન કાર્ડ અંડરમાં ફ્રી ઓફ કોસ્ટ થાય છે। અને કોઈ પેશન્ટ પાસે આયુષ્માન કાર્ડ ન હોય તો આપણે આયુષ્માન ડેસ્ક બી છે, તો ત્યાં આયુષ્માન કાર્ડનું એપ્લાય કરી શકે છે પેશન્ટ। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું ભાણવડમાં પાણીનો વેડફાટ અને ખંભાળિયામાં કિશોરીના આપઘાત સહિતના સમાચારો। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482, इंग्लिश मीडियम 7600181011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो।
નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને યુટ્યુબ પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને યુટ્યુબ પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે ધોમ ધકતા ઉનાળે વરસાદ જેવો માહોલ જોવા મળે છે. ભાણવડ શહેરમાં પાલિકા દ્વારા લોકોને 6-7 દિવસે એક વખત પાણી આપવામાં આવે છે. બીજી તરફ લોકો દ્વારા પાણીનો વેડફાટ થતો જોવા મળે છે. પાણીના સમયે ભાણવડ શહેરના બાયપાસ રોડ પર પુષ્કળ પાણી જોવા મળ્યું હતું, જેનો વિડીયો વાયરલ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે એક કિશોરીએ ગળાફસુ ખાઈ આપઘાત કર્યો છે. આપઘાત કરનાર કિશોરીની ઉંમર 13 વર્ષ હોવાનું જાણવા મળે છે. આપઘાતનો આ બનાવ ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં બન્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવ બાદ પોલીસે કિશોરીના મૃતદેહનો કબજો સંભાળીને જીજી હોસ્પિટલમાં મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસ તપાસ ચલાવી રહી છે. જામનગર જિલ્લાના લાલપુરના મામલતદાર વિરુદ્ધ લાલપુર તાલુકાના હરેશ ડાંગર દ્વારા લાલપુર પોલીસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હરેશ ડાંગર લાલપુર મામલતદાર કચેરીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેઓને મામલતદાર દ્વારા રાજકોટ જવા માટે ચૂંટણી ફરજ ઉપરાંત રાજકોટ વાહન લઈને આવવા માટે ફરજ પાડવામાં આવી હતી. એવી રજૂઆત હરેશ ડાંગર દ્વારા આવેદનમાં કરવામાં આવી છે. આ ઉપરાંત ફરિયાદમાં એમ કહેવાયું છે કે મામલતદારે આ ફરિયાદી સાથે અશોભનીય વર્તન કર્યું હતું. ફરિયાદી પાસે મામલતદારના બેફામ વાણીવિલાસની ઓડિયો ક્લિપ હોવાનું પણ ફરિયાદીએ જાહેર કર્યું છે. લાલપુર પોલીસમાં ફરિયાદીએ એવી રજૂઆત કરી છે કે અધિકારી વિરુદ્ધ અશોભનીય વર્તન બદલ કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે. ગઈકાલે શુક્રવારે અને આજે શનિવારે સવારે જાહેર થયું છે કે રાજકોટ લોકસભા બીજેપીના ઉમેદવાર રૂપાલાના વિરોધમાં રાજપૂત સમાજના મહિલાઓ જોહર એટલે કે અગ્નિ સ્નાન કરવાના છે. આ કાર્યક્રમ આજે શનિવારે સાંજે બીજેપીના પ્રદેશ હેડક્વાર્ટર કમલમ ખાતે યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના પગલે કમલમ ખાતે અમદાવાદ ગાંધીનગર હાઈવે પર સરકારે મોટો પોલીસ બંદોબસ્ત ખડકી દીધો છે. પ્રજ્ઞાબા ઝાલા અને ચેતનાબા જાડેજા સહિતના 7 મહિલાઓએ જોહરની જાહેરાત કરતા સનસનાટી મચી ગઈ હતી. ચેતનાબા જાડેજા નામના રાજપૂત મહિલા બસમાં અમદાવાદ પહોંચવા જઈ રહ્યા હતા ત્યારે તેઓએ પોતાના સમાજનો આભાર માનતું એક નિવેદન વાયરલ વિડીયો મારફત વહેતું કર્યું હતું, જે અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. હું અત્યારે જામનગરથી અમદાવાદ જવા માટે નીકળી છું. મારા બેન ગીતાબા અને પ્રજ્ઞાબા બંને જોહર માટે નીકળી ગયા છે. મને એમનો કોલ આવ્યો કે બેન આપણે સાથે છીએ તો સાથે જ રહીશું. મને કોલ આવ્યો તો એના માટે હું ઘરેથી તરત જ નીકળી ગઈ છું. તો મારે બસ બીજું કંઈ જ અત્યારે સમાજને કહેવું નથી. તમે લોકો અમારી સાથે છો અને સાથે રહેશો. બસ મેં મારા બેનને વચન આપ્યું હતું કે બેન આપણે 5 સાથે છીએ અને 5 સાથે રહીશું. તો અમે બસ એમને માટે અત્યારે નીકળી ગયા છીએ. તો મારે સમાજને અત્યારે કંઈ જ કહેવું નથી કે અત્યારે તમે અમારો સાથ આપ્યો છે અને સાથ આપશો. હું આપના બધાના મેસેજ ગ્રુપમાં જોઉં છું અને વાંચું છું તો મને ખૂબ જ આનંદ થાય છે કે તમે અમારી સાથે છો. બસ મારે અત્યારે બીજું કંઈ નહીં કે અત્યારે જે લોકો મોટા હોદ્દા ઉપર બેસી ગયા છે એ લોકો હવે તો બહાર નીકળો. અમે જ્યારે રાજપૂતાણીઓ 8-8 10-10 દિવસથી બહાર છીએ તો તમે તમારો હોદ્દો છોડીને હવે બહાર આવો
અને તમારા હોદ્દા છોડો અને સમાજ માટે બહાર નીકળો. આ રાજપૂતણીયાઓ આટલી કરતી હોય તો તમે તો તમારો હોદ્દા છોડીને બહાર નીકળો. રાજ્ય સરકારની સૂચના મુજબ દર મહિનાની 6ઠી તારીખે જામનગરની જીજી હોસ્પિટલમાં આગ બુઝાવવા માટેની મોક ડ્રીલ યોજવામાં આવે છે. આજે 6ઠી એપ્રિલે પણ જીજી હોસ્પિટલમાં મોક ડ્રીલ યોજવામાં આવી હતી. એક સ્થળે કેટલાક લાકડા સળગાવવામાં આવ્યા હતા અને આ આગ બુઝાવવા માટે કોર્પોરેશનની ફાયર શાખા અને જીજી હોસ્પિટલનું તંત્ર કેટલા સમયમાં આગ બુઝાવવા માટે સજ્જ રીતે પહોંચી શકે છે એ અંગેની કવાયત મોક ડ્રીલના રૂપમાં કરવામાં આવી હતી. જામનગરમાં અન્નપૂર્ણા માતાજી મંદિર નજીક મહાપ્રભુજી બેઠક રોડ પર એક આંગણવાડીમાં સાપ નીકળતા દોડધામ મચી ગઈ હતી. આંગણવાડીના રસોડા વિભાગમાં સાપ નીકળ્યો હતો. આ સાપ નીકળ્યો હોવાની ખબર પડતા જ આંગણવાડીના વર્કર અને તેડાગર બહેન દ્વારા આંગણવાડીના તમામ બાળકોને સલામત રીતે બહાર લઈ જવામાં આવ્યા હતા. તે દરમિયાન આ વિસ્તારના સર્પ પકડનાર એક કાર્યકર રાહુલ જેઠવા દ્વારા સાપને પકડી લેવામાં આવ્યો હતો અને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો. આમ કોઈ પણ પ્રકારની નુકસાની વિના આ બનાવ હેમખેમ પાર પડી જતા સર્વે રાહતનો શ્વાસ લીધો હતો. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં ચંદ્રમૌલી ગેસ્ટ હાઉસમાં કર્મચારી પર દેવુભા સુખુભા જાડેજા વિરુદ્ધ હુમલો કરવા અંગે ફરિયાદ. જામનગરમાં સરલાબેન ત્રિવેદી આવાસમાં મકાન ભાડે આપનાર રમેશભાઈ નાનજીભાઈ કણઝારિયા પર તેના ભાડૂત દ્વારા હુમલો. ખંભાળિયાના લુહારસા વિસ્તારમાં વેપારી પર હુમલો કરનાર 3 શખ્સો હજુ ઝડપાયા નથી. CCTV ફૂટેજની તપાસ ચાલી રહી છે. જામનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે પોલીસ કર્મીઓની સાથે હોમગાર્ડના સભ્યોને પણ ફરજો સોંપવામાં આવી છે. જામનગરના મેહુલનગર વિસ્તારમાં રેવીબેન કુંવરજીભાઈ અઘારા નામના 84 વર્ષના વૃદ્ધાએ બીમારીથી કંટાળી અગ્નિ સ્નાન કરી લીધું છે. જામનગરમાં રામનવમીના બીજા દિવસે 18 એપ્રિલે લોહાણા જ્ઞાતિ દ્વારા સમૂહ ભોજન કાર્યક્રમ. આવતીકાલે રવિવારે આયોજન માટે લોહાણા સમાજની બેઠક યોજાશે. જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીના સભાસદ રાજેશ પરસોત્તમ પટોડિયાને ચેક પરતના કેસમાં 9 મહિનાની સજાનો હુકમ થયો છે. જામનગરમાં ધુવાવ રોડ નજીક ઇસ્કોન મંદિર પાસે સ્પીડ બ્રેકર મૂકવા તથા સ્ટ્રીટ લાઇટ મૂકવા અંગે રજૂઆત થઈ છે. જામનગરમાં ચેક પરતના 2 કેસમાં આરોપીઓને અદાલતમાં હાજર થવા આદેશ થયો છે.
એક આરોપીનું નામ કૈલાસપુરી રામપુરી ગોસાઈ અને અન્ય આરોપીનું નામ અક્ષય રસિકભાઈ ગડારા જાહેર થયું છે. જામનગર જિલ્લાના ધ્રોલના 51 વર્ષના નરેન્દ્રભાઈ ભવાનભાઈ કાનાણીએ બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ લીધો છે. નવીનભાઈ દેવશંકર નાકરના 61 વર્ષના પત્ની દમયંતીબેન તે જ્યોતિબેન, સ્વર્ગસ્થ રાજેશ તથા આશીષ અને શૈલેષના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રૂપાલાના વિરોધમાં રાજકોટમાં રેલી, અમદાવાદમાં રાજપૂત સમાજના અગ્રણીઓની અટકાયત. એમ્યુઝમેન્ટ પાર્કમાં બંધ પેઇડ રાઇડને ચાલુ કરવા મુલાકાતીઓની માંગણી. ખંભાળિયામાં ભાજપા કાર્યાલયનું પ્રદેશ અધ્યક્ષના હસ્તે ઉદ્ઘાટન, ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ. રૂપાલાના વિરોધમાં જામનગરમાં રેલી સાથે આવેદન આપતું હાલાર જિલ્લા રાજપૂત સમાજ. કેન્સરના દર્દીઓને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામૂલ્યે સારવાર આપવા કટિબદ્ધ બનતી સંકુશ કેન્સર હોસ્પિટલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.